કે મારામાં જીવનમાં હેરાનગતિ તો ઘણી છે, પણ છતાંય હે જિંદગી તુજસે મેં નારાજ નહીં હું. જીવન છે ભાઈ, સુખ દુઃખ આવે, હારા મોળા દિવસો આવે, એનાથી નારાજ થઈને જિંદગીને પૂરી ના કરી નાખવી. થોડુંક હળવું અને મોજમાં રહેતા શીખવું. હારા મોળા દિવસો બધા આવે ને, કૃષ્ણ ભગવાનના જીવનમાં આમ તમે જુઓ ને તો સૌથી મોટી વાત હતી આનંદમાં રહેતા હતા. કૃષ્ણનું જીવન મને તમને શીખવાડે કેટલી ઉપાધિઓ આવી, પણ કૃષ્ણ કોઈ દી થાક્યા નથી, કૃષ્ણ કોઈ દી હરેર્યા નથી, કૃષ્ણ કોઈ દી આમ ઉદાસ મુખ નથી કર્યું. મારે બધાને પરિવારજનોને એટલું કહેવું કે આપ બધા પરિવારમાં હસતા રહો, મોજમાં રહો, આનંદમાં રહો. ક્યારેય બહુ નાની નાની બાબતોમાં દુઃખ ન લગાડવા. ઘણાને દુઃખ લગાડવાની સિસ્ટમ બહુ પાવરફુલ હોય છે. સેજ સેજ બાબતમાં આમ દુઃખ લાગી જાય, ખોટું લાગી જાય. ક્યાંક ગયા હોય ને સેજ બોલાવે ને દુઃખ લાગી જાય. સેજ આમંત્રણ પત્રિકા કંકોત્રી ન મળી હોય ત્યાં દુઃખ લાગી જાય. આ દુઃખ લગાડવાનું થોડું ઓછું કરી નાખો જિંદગીમાં. બહુ નાની નાની બાબતમાં માણસને દુઃખ લાગી જાય છે. તમે મને તેથી આમ કેમ ન કીધું? હા, ઘડીકમાં એક પત્ની એના પતિને પૂછતી હતી કે તમે મને જોવા આવ્યા ત્યારે મેં કઈ હાડી પહેરી હતી? તમે મને જોવા આવ્યા પેલા વેલા ત્યારે તમે કઈ હાડી પહેરી હતી? તો એનો પતિ કે મને ખબર નથી કે ક્યાં રંગની પહેરી હતી, મને ખબર નથી. તોય કે તમને મારામાં હેત જ નથી કે. હવે કઈ 15 વર્ષનું યાદ રહે કઈ? એટલે કે હું તમને જોવા આવ્યા તમે કઈ હાડી પહેરી હતી? તો કે ભાઈ મને ખબર નથી. તો કે તમને મારામાં હેત જ નથી. એનો પતિ કે જે માણા રેલવે સ્ટેશને આત્મઘાત કરવા ગયો હોય એ નથી જોતો શતાબ્દી આવે છે રાજધાની કે.